નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। અત્યારે આવી ગયા છીએ મેડી ઉપર આપણે, અને સવારનો તમને નજારો બતાવું, જોઈ લ્યો કેમ છે આપણા ગામનો નજારો। એક નંબર હે, જોઈ લ્યો। जो अँ कबूतर बैठू है, તમે જોઈ લ્યો। બાકી નદી આપણી વેણુ નદીઓ, જો આ બાજુ આપણે કંઈક હરગાયું હોય કે શું હોય, જોઈ લ્યો ધુવાળા નીકળે છે। જો અહીંયા પક્ષી બાંધ્યો, જોઈ લ્યો અવાજ સાંભળો ખાલી એક ખોરે। અને આ મેં તમને કાલે જેવી રીતનું કીધું હતું એ રીતનું જ આજે થયું છે। એટલે કે કાલે વાદળા નહોતું એવું, તો આજે જીરી સવારના પહોરમાં સાટા આવ્યા હતા। બહુ વરસાદ તો નહોતો એવો, પણ જીરી જીરી સાટા આવ્યા હતા। તો જો તમારે કંઈ પણ વસ્તુ બારે બાર હોય તો તમે ઢાંકી દો અથવા તો અંદર રાખી દો, કારણ કે આ વરસાદનું બહુ જ છે, એમ કહીએ કે હજી આવી શકે, તો આપણે આપણી સેફટીમાં રહેવું જોઈએ। બાકી જોઈ લ્યો, તમને વાદળા બતાવું, જોઈ લ્યો નકરા વાદળા જ છે। આજ તો હવે તડકોય નથી નીકળ્યો, વાયુના વાદળા જ છે આપણે, જોઈ લ્યો ચારે બાજુ હવે નકરા વાદળા જ દેખાય। આમાં કાંઈ નક્કી ના હોય કે અહીંયા આવે વરસાદ ગમે ત્યાં ખાબકી શકે, તો આપણે આપણી સેફટીમાં રહેવું ફરજિયાત છે। બાકી જોઈ લ્યો પવન છે અટાણે થોડો થોડો ધજાયું, જો ફરકે છે, માપે મેળે છે, એટલે બહુ નથી। હાલો હવે તમને આગળ મળીએ। ભાગી ગયા હતા અત્યારે 10 અને આપણે સીધા આવી ગયા હતા વાડીએ, અને વાડીએથી આપણને એમ કીધું છે કે ચા લેતો હોય, તો આપણે ગાડી લઈને નીકળી જઈએ છીએ ખારચિયા બાજુ ચારું લેવા। જોઈ લ્યો ગાડી આવી ગઈ છે, હાલો આપણે નીકળીએ ચા લેવા। આપણે નીકળી ગયા હતા, જોઈ લ્યો સીધા ચા લેવા, જોઈ લ્યો રસ્તો ખારચિયાનો। હાલો આપણે ચા પાણી લેતા આવીએ। આપણે સીધા આવી ગયા હતા ખારચિયાથી ચા પાણી લઈને, તમને બતાવું, જોઈ લ્યો આમાં આપણે એવી છે ચાની કોથરી। ચાલો હવે નીકળી જઈ વાડી બાજુ। આપણે ચા પાણી લઈને સીધા આવી ગયા હતા વાડીએ, અને જોઈ લો ચાની પેલી ભરી લીધી છે। હાલો આપણે ચા પાણી પીવાનું કામ ચાલુ કરી દઈ। જોઈ લ્યો ત્યારે ચા પી છે આપણે, હાલો ચા ભરાઈ ગયો છે અને આપણે પીવા માંડ્યા છીએ, અને બીજા બધા પીવાનું ચાલુ કરી દે। જોઈ લ્યો બાપુ કલર કરતા હતા અહીંયા, હાલો તો એ ચા પાણી પીવા માંડશે। આપણે આવી ગયા સીધા આ બાજુની સાઈડ, જોઈ લ્યો અહીંયા બધા સાધન પડ્યા છે ટોટલી, આ બાજુની સાઈડ પણ પડ્યા છે, જોઈ લ્યો ટ્રેક્ટરને જે લગતા સાધન બધા પડ્યા છે। આ બાજુ જોઈ લ્યો બાજરો થઈ ગયો હાઈ ક્લાસ, જોઈ લ્યો કેમ થઈ ગયો ડુંડિયું। બાજરાનો ભાવ આજ ખલે રહે હો વધુ 500 550 રહે આજુબાજુ। બાકી તમે જોઈ લ્યો વરસાદ આવે એટલે જોઈ લ્યો અહીંયા તાલપત્રીને બધું ઢાંકી દીધું છે, કાગળ છે આ તો, આ બાજુની સાઈડ જોઈ લ્યો ભૂંગણ ઢાંકી દીધું છે, એટલે એડી પલરે નહીં એ માટેથી સેફટી કરીને ઢાંકી દીધી છે। આ બાજુ જોઈ લ્યો તમે ભૂકોય ઢાંકી દીધો છે, કારણ કે પછી વરસાદ આવે તો ક્યાંય પુગાય નહીં। બાકી જોઈ લ્યો ગોંધરી કેમ થઈ ગઈ હાઈ ક્લાસ ઉગી ગયો, જોઈ લ્યો। અને અટાણે એને આપણે બેઠા હોય, અટાણે તો થોડોક તડકો આવ્યું છે અને પવન હાવ નથી જરા કંઈ, આવું વાતાવરણનું આકર્ષણ પકડે છે, આવું તડકો એવો પડે છે અટાણે તો। આપણે બીજી વાર ખારસિયા આવી ગયા હતા, જોઈ લ્યો અહીંયા મોટરનું કામકાજ ચાલે છે બધી, અને આપણે આવ્યા હતા દાઢી કરાવવા, આપણી નહીં આપણા બાપાની એટલે કે ગોવિંદ બાપાની દાઢી કરાવવા આવ્યા હતા, પણ દુકાન ખોલી નથી એટલે ફરી પાછું ઘરે જવું પડ્યું। જોઈ લ્યો દુકાન બંધ છે, હાલો હવે નીકળી જઈએ પાછા ઘર। ત્યાંથી સીધા આપણે આવી ગયા હતા વાડીએ, અને વાડીએથી સીધા આપણે આવી ગયા પાણી ભરવા માટે। જોઈ લ્યો હાલો પાણીની કેલ્બો ભરાઈ ગયો છે, હવે આપણે લઈ જવાનો હવે વાડીએ, અને વાડી આપણે એ માટે લઈ જઈએ છીએ ભરીને કે આજે આપણે આવવાનો છે ઘઉંનો તોલ, હાલો આપણે આ લઈ જઈએ, હાલો ગાડીમાં ડીંગળ દઈ પછી નીકળીએ। તો જોવો છો અત્યારે આપણે તોલ આવી ગયો છે, અને આખી
ગાડી ભરાવાનું કામ ચાલુ થઈ ગયું છે. આપણે જોઈ લ્યો માંથી ભરી અને આવવા દે છે સિલાઈ કરીને. અને આ ભાઈ છે અહીંથી સીધા ડાયરેક્ટ ખટારામાં ચડાવી જાય છે. જોઈ લ્યો અડધો ખટારો ભરીને જ આવેલો છે પહેલેથી કેપથી આગળથી ખેતરેથી. અને આપણે અહીંયા અડધો ખટારો હોય આખો ભરાઈ જાય મને એવું દેખાય છે. અત્યારે જોઈ લ્યો આપણે એ કામ હાલે છે. તોલિયા બધા અંદર તોલે અહીંયા જોઈ લઈએ રૂમમાં. અને અહીંયાથી સિલાઈ બિલાઈ કરીને આવવા દે છે. અને આ ભાઈજી છે એ ચડાવી જાય છે ડાયરેક્ટ ખટારામાં. અને આ આપણે આનો ઘઉંનો ભાવ આવ્યો છે 500 રૂપિયા. કારણ કે આપણે ઘઉં પલરા નહોતા અને વરસાદની મોર નીકળી ગયા હતા એટલે ભાવ સારો આવ્યો છે. ને હમણાં પાછો ભાવ વધારો થયો છે ઘઉંમાં તો એ સારું કહેવાય. નકર પહેલાં ભાવ ઘટ્યો હતો અત્યારે પાછો વધી ગયો છે. અને જે પલરેલા હોય છે એનો થોડોક ઓછો ભાવ આવે છે માપે મેળે. અને જે પલરેલા ના હોય એના સારો ભાવ આવે. બાકી જોઈ લ્યો વાદળા થઈ ગયા હતા એટલે ફટાફટ ભરવા માંડ્યા છીએ. જોઈ લ્યો ભરવાનું કામ હાલે બાકી. જોવો છો કે અત્યારે આપણે આખી ભરાઈ ગઈ છે ગાડી ઘઉંની. અને અત્યારે જોઈ લ્યો ઢાંકવામાં આવે છે તાલપત્રીના મદદથી. કારણ કે વરસાદ જેવું હોય તો ઢાંકી દેવું. હાલો કમ્પ્લીટ ઢકાઈ બકાઈ ગઈ છે ગાડી તમે જોઈ લ્યો. અને અત્યારે હવે આ ગાડી ઉપડી ગઈ છે ઉપલેટાની તરફ. જોઈ લ્યો નીકળી ગયો ગાડી. જોઈ લ્યો આ આપણે ઓલી ગાડી ગઈ તો આ બીજી ગાડી આવી ગઈ છે ભરાવવા. અને આ મહિલા ભાઈના એના ઘઉં ભરાય છે અત્યારે તમે જુઓ. અને આ જીરીક પલરી ગયેલા છે ઘઉં એટલે થોડાક ઓછો ભાવ આવ્યો છે. અને આપણે જીરીક સારો ભાવ આવ્યો કારણ કે આપણે પલરી ગયેલા ઘઉં નહોતા એટલે. જોઈ લ્યો બાકી અત્યારે ભરાઈ છે ગાડી. હાલો વાડીએથી તોલ થઈ ગયો તો ઘઉંનો અને આપણે આવી ગયા હતા સીધા ઘરે. ને જોઈ લ્યો આપણે સીધા આવી ગયા છીએ મેળી ઉપર. જોઈ લ્યો સાંજનો નજારો. પવન હે અટાણામાં આપણે મેળે. જોઈ લ્યો ધજા ફરકે. જોઈ લ્યો બાકી નદીનો નજારો. અને આજે સવારે તો અને બપોરે થોડુંક વાતાવરણ બગડી ગયું હતું પણ અટાણે કંઈ ખારું છે. કારણ કે વરસાદ આવ્યો હતો એટલે બહુ વાંધો નહોતો. સાટા આવ્યા હતા. અને આપણે જે પલરી ગયેલા ઘઉં હોય છે એના થોડાક ઓછા ભાવ આવે છે અત્યારે. અને જે સારા ઘઉં હોય એના 500ની આજુબાજુ આવી જાય ભાવ. બાકી જોઈ લ્યો અત્યારે વાતાવરણ સાવ સુધરી ગયું છે. તો બસ આજનો વ્લોગ વિડીયો અહીંયા સુધીનો જ હતો. જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો. અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો મળીએ કાલે નવા વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન.